નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, આજે વાત કરવી છે એક નાનકડા ગામની. આ ગામના એક ખેડૂત સાથે બની ગયેલી સત્ય ઘટનાની. સાંજનો સમય હતો. ગામ લોકો ગામમાં આવેલા રામજી મંદિરેથી દર્શન કરીને પોતપોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. ઘણા લોકોના ઘરના ચૂલામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો અને મકાનની બારી પાસે ઊભેલા બાળકોએ માટીમાં રમીને હાથ ઊંચા કરીને મોં મલકાવતા હતા. એ જ ગામમાં માયાભાઈ માલિયા કરીને એક ખેડૂત રહેતા હતા. એ ખેડૂત ફક્ત ખેડૂત જ ન હતા, પરંતુ એ ગામની ધડકન હતા. રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું, ગાયનું દૂધ દોવું, પછી ખેતરમાં હળ ચલાવવું, આ બધું એના જીવનનો એક ભાગ બની ગયું હતું. બાળપણમાં માયાભાઈએ ઘણી ગરીબી જોઈ હતી. એમના પિતા પાસે થોડીક જ જમીન હતી. એ જમીનમાંથી એને પોતાનું ગુજરાન ચલાવવું પડતું હતું. પાક આવે કે ન આવે, સારું વરસ થાય કે દુષ્કાળ પડે, ગમે તે થાય, પરંતુ એ જ એની આજીવિકા હતી. આવી તંગીમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. નિશાળે જતાં જતાં એનું મન ખેતી તરફ ખેંચાતું હતું. ઉંમરલાયક થતાં માયાભાઈના લગ્ન થયા. જીવનસાથી સહનશીલતાવાળી અને ઘર સંભાળનારી એક સુશીલ સ્ત્રી હતી. થોડા વર્ષોમાં 2 દીકરાઓનો જન્મ થયો. મોટો દીકરો પરેશ અને નાનો દીકરો ભૂપેન્દ્ર. ઘર નાનું હતું, પણ માયાભાઈનું મન વિશાળ હતું. પત્ની ઘણીવાર પૂછતી, "અરે, તમે આટલી કટોકટીમાં બાળકોને ઊંચું ભણાવવાની વાત કરો છો, એ શું શક્ય બનશે?" માયાભાઈ ધીમેથી જવાબ આપતા, "માટીમાં મહેનત કરીએ તો ભગવાન જરૂર બરકત આપે જ છે. જો આપણે મહેનત કરીશું તો શિક્ષણ આપવાનું સ્વપ્ન પણ પૂરું થશે." 2 દીકરાઓ નાના હતા ત્યારે ઘરનો ખર્ચો, ખેતીના સાધનો, બીજ, ખાતર બધું જ લેવાનું રહેતું. પાક ક્યારેક સારો આવતો તો ક્યારેક નબળો આવતો. ક્યારેક વરસાદ વધુ પડતો તો ક્યારેક વરસાદ હાથ તાળી આપીને જતો રહેતો. એકવાર તો એવી સ્થિતિ આવી કે ઘરમાં ફક્ત બાજરીનો લોટ જ બચ્યો હતો. એ દિવસોમાં માયાભાઈએ ગામમાં આવેલી દુકાનેથી ઉધારીમાં કરિયાણું લીધું અને એમાંથી એના બાળકોને ભોજન કરાવ્યું હતું. પરેશ એ દિવસોને યાદ કરીને ઘણીવાર પોતાના મિત્રોને કહેતો હતો કે મારા બાપુજીએ અમારા માટે કેટલો મોટો ત્યાગ કર્યો છે, એ હું કોઈ શબ્દોમાં વર્ણવી શકું એમ જ નથી. આજે હું શિક્ષક છું, એની પાછળ મારા બાપુજીની કઠિન મહેનતનું પરિણામ છે. મોટો દીકરો પરેશ ભણવામાં થોડો હોશિયાર હતો. ગામની શાળામાં અભ્યાસ કરતો હતો. માયાભાઈને ભલે રાત દિવસ ખેતરમાં કામ કરીને થાકી જવું પડે, પણ દીકરાના પુસ્તકો માટે પૈસા બચત કરી લેતા હતા. નાનો દીકરો ભૂપેન્દ્ર થોડો શાંત હતો, પણ સંકલ્પશીલ હતો. એ હંમેશા કહેતો કે મારે સરકારી નોકરી જ કરવી છે. બાપુજીની મહેનતનું ફળ હું એમને અપાવીશ. આર્થિક મુશ્કેલી હોવા છતાં પરિવાર એકબીજાનો સાથ ક્યારેય છોડતો નહીં. ગામના લોકો કહેતા હતા કે અરે માયાભાઈ, તમે એટલી કઠણાઈમાં પણ દીકરાઓને ભણાવો છો, એ તો અદ્ભુત છે. માયાભાઈ મલકાઈને જવાબ આપતા, બાળકના શિક્ષણમાં રોકાણ કરવું એટલે ભવિષ્યમાં સુખનું બીજ વાવવું. આ રીતે માયાભાઈનું જીવન સંઘર્ષમય રંગોથી રંગાઈ ગયું હતું. ગામની માટી, પરસેવો અને પરિવારના ત્યાગથી ભરપૂર આ શરૂઆત હતી. સમય વીતતો ગયો. મોટો દીકરો પરેશ હવે કોલેજ સુધી પહોંચી ગયો હતો. દરરોજ ગામથી સાયકલ પર 5 કિલોમીટર દૂર જવું પડે, પણ એ ક્યારેય થાકતો નહોતો. માયાભાઈ વહેલી સવારે ખેતરમાં નીકળી જતા અને પાછા ફરતા પહેલાં પરેશ બેગ લઈ તૈયાર ઊભો રહેતો. "બાપુજી, આશીર્વાદ આપો, આજે પરીક્ષાનું પેપર છે." માયાભાઈ હાથ માથે રાખીને કહેતા કે માતાજી તને સફળ કરે. તું ભણે એ જ મારી સૌથી મોટી કમાણી છે. પરીક્ષાના દિવસોમાં તો ઘરમાં શાંતિ છવાઈ જતી. વર્ષોની મહેનત પછી પરેશને શિક્ષકની નોકરી મળી. એ દિવસ આખા ગામ માટે ખુશીના પર્વ જેવો સાબિત થયો. ગામના ચોક પાસે લોકો ભેગા થઈ અભિનંદન આપતા. માયાભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી જતા અને કહેતા કે બેટા, આ તો તારી સાચી મહેનતના પરિણામ રૂપે તને સફળતા મળી છે. નાનો દીકરો ભૂપેન્દ્ર ભણવામાં સાવધાન હતો. એ હંમેશા કહેતો કે મારા માટે માત્ર એક જ લક્ષ્ય છે, અને એ લક્ષ્ય છે સરકારી નોકરીનું. હું બાપુજીનું સપનું પૂરું કરીશ.
ભૂપેન્દ્ર સવારે ખેતરમાં બાપુજીને મદદ કરતો અને બપોર પછી પુસ્તક લઈને વાંચવા બેસી જતો. ગામના મિત્રો રમવા બોલાવતા તો એ રમવા જતો નહીં અને કહેતો કે હજુ હું મારી મંજિલ સુધી નથી પહોંચી શક્યો, મને મારી મંજિલ સુધી પહોંચવા દો, રમતગમતની મજા પછી લઈશું. પરીક્ષાની તૈયારી કરતાં કરતાં રાત્રે ઊંઘી જતો. માયાભાઈ એને ચૂપચાપ ચાદર ઓઢાડી દેતા. માયાભાઈ એની પત્નીને કહેતા કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. પરેશ શિક્ષક બન્યા પછી ગામમાં માલિયા પરિવારનું માન ખૂબ જ વધી ગયું હતું. લોકો કહેતા હતા કે અરે જુઓ તો ખરા, એક સામાન્ય ખેડૂતનો દીકરો આજે શિક્ષક બની ગયો છે, આવું તો દુર્લભ છે. માયાભાઈ હસીને કહેતા કે શિક્ષક બનવામાં કોઈ જાતિ ભાતિના વાળા નથી નડતા, મહેનત કરનારને એક દિવસ જરૂર સફળતા મળે જ છે. ગામના નાના બાળકો પરેશને જોઈને એનામાંથી પ્રેરણા લેતા. કોઈ કહેતા કે હું પણ શિક્ષક બનીશ, તો કોઈ વળી એમ કહેતા કે હું પણ અભ્યાસ છોડીશ નહીં અને ભૂપેન્દ્રની જેમ હું પણ એક દિવસ સરકારી નોકરી કરતો હોઈશ. પરેશની નોકરીથી ઘરમાં થોડો સહારો થયો. હવે ઘરમાં નવો ઉમંગ અને નવી આશા જન્મી હતી. ભૂપેન્દ્ર પણ તૈયારીમાં લાગેલો હતો. એ જ સમયે માયાભાઈએ એક સાંજે પોતાની પત્નીને કહ્યું કે જુઓ, હવે એક દિવસ એવો આવશે કે આપણે આપણી માલિકીની 20 વીઘા જમીન ખરીદી લઈશું. આપણા બાળકોને ખેતરમાં મુશ્કેલી ન પડે એટલા માટે. પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું કે આટલું મોટું સપનું શક્ય બનશે ખરું? માયાભાઈનો જવાબ હતો હા, જરૂર શક્ય બનશે. ધરતી માતા પર વિશ્વાસ રાખ, ક્યારેક તો સુકાયેલી ડાળી પર પણ પાંદડું નીકળે છે. એક વરસ વરસાદ ધોધમાર વરસ્યો. ખેતરમાં પાણી ભરાઈ ગયું. મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. માયાભાઈ ખેતરના સેઢા પર ઊભા રહીને બોલ્યા, હે પરમેશ્વર, હે મારા નાથ, આટલી મહેનત પછી પણ પાક પાણીમાં તણાઈ જાય, કહો તો ખરા કે એમાં અમારો શું વાંક છે? અમારો દોષ છે કે પછી કિસ્મતનો ખેલ? પત્ની ચૂપચાપ તેમના ખંભા પર હાથ રાખીને બોલી કે સ્વામી, હિંમત નહીં હારતા. બાળકોને જોઈ લો, આપણે આપણા બાળકો માટે જીવવું જ પડશે. એ વર્ષે કરજ લેવું પડ્યું હતું. ઘરમાં તંગી ખૂબ હતી, પરંતુ માયાભાઈએ દીકરાઓના શિક્ષણમાં ક્યારેય કમી રાખી ન હતી. ભૂપેન્દ્ર એ દિવસોમાં વધારે દબાણ હેઠળ હતો. એક બાજુ બાપુજીની મુશ્કેલીઓ જોઈને દુઃખ થતું હતું, તો બીજી બાજુ સરકારી નોકરી માટે કઠિન સ્પર્ધા. ક્યારેક રાત્રે પુસ્તક બંધ કરી દેતો અને કહેતો કે મને લાગે છે કે હવે હું આગળ અભ્યાસ કરી શકીશ નહીં. ત્યારે પરેશભાઈ પ્રોત્સાહન આપતો અને કહેતો કે ભાઈ, યાદ રાખજે, આપણે આશાવાદી છીએ, નિરાશાવાદી નથી. બાપુજીના પરસેવાને વ્યર્થ ન જવા દેવો જોઈએ. ભૂપેન્દ્ર ફરીથી ઊભો થતો. રાત્રે દીવો બળતો અને એ દીવાના અંજવાળે અભ્યાસ કરતો અને પુસ્તકમાં મોઢું દબાવીને અભ્યાસ કરતો. ઘરમાં દૈનિક ખર્ચા પૂરા કરવા માયાભાઈએ ઘણીવાર પોતાના નવા કપડાં લેવાના પૈસા પણ છોડી દીધા હતા. એકવાર પત્નીએ કહ્યું કે સ્વામી, તમારા જૂના કપડાં ઘસાઈ ગયા છે, નવા શા માટે નથી લેતા? માયાભાઈ હસીને બોલ્યા કે મારા કપડામાં કાણા હોય તો ચાલશે, પણ બાળકોના ભવિષ્યમાં કાણા ન પડવા જોઈએ. એવું કહેતા તેમની આંખોમાં ગર્વ છલકાતો હતો. ગામના લોકો માયાભાઈની મહેનત જોઈને પ્રેરાયા. કેટલાક પાડોશીઓ બિયારણ આપવા મદદ કરતા. કોઈએ ટ્રેક્ટર ભાડે આપ્યું. માયાભાઈ, તમારો કુટુંબ ગામ માટે ઉદાહરણરૂપ છે. લોકો કહેતા હતા કે માયાભાઈ, તમારું કુટુંબ ગામ માટે પ્રેરણારૂપ છે. ત્યારે માયાભાઈ હસીને જવાબ આપતા કે સાચી સંપત્તિ તો માનવીનો સહકાર છે. પૈસા તો આવે ને જાય, પરંતુ સાથ હંમેશા ટકી રહેવો જોઈએ. અંતે ભૂપેન્દ્રની મોટી પરીક્ષાનો દિવસ આવી ગયો. આખું કુટુંબ સવારથી ઉત્સાહમાં હતું. પરેશ સ્કૂલમાંથી રજા લઈ ભાઈને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા ગયો. માયાભાઈ ઘરની બારી પાસે ઊભા રહીને આશીર્વાદ આપતા બોલ્યા કે બેટા, સાચી મહેનતનું ફળ જરૂર મળશે, તું હિંમતથી પેપર આપજે. ભૂપેન્દ્ર અંદરથી ધ્રુજતો હતો, પરંતુ બાપુજીની વાતે એને હિંમત આપી. આ રીતે સંઘર્ષના દિવસો પસાર થતા રહ્યા. કુદરત ક્યારેક સાથ આપતો તો ક્યારેક અડચણ પણ ઊભી કરતો. છતાં પણ માયાભાઈ અને તેમનો પરિવાર
સપના સાથે મક્કમ ઊભા રહ્યા. હવે બધાની નજર એક જ વસ્તુ પર હતી, ભૂપેન્દ્રની પરીક્ષાના પરિણામ પર. ભૂપેન્દ્રની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. હવે આખું કુટુંબ પરિણામની રાહ જોઈ રહ્યું હતું. સવાર સાંજ બધા એ જ વાતો કરતા હતા કે શું આવશે પરિણામ, ભૂપેન્દ્રનો નંબર આવશે કે નહીં આવે. માયાભાઈ બહારથી ભલે નિશ્ચિંત દેખાતા હતા, પરંતુ અંદરથી તેમના મનમાં તોફાન ચાલતું હતું. રાત્રે ઊંઘ આવતી ન હતી. અંતે એક દિવસ સમાચાર પત્રમાં પરિણામ આવ્યું. ભૂપેન્દ્રના હાથ કંપતા હતા. એણે પેપર પર નજર દોડાવી અને અચાનક બોલી ઉઠ્યો, બાપુજી, મારો નંબર આવ્યો નથી. ભૂપેન્દ્રના શબ્દો સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. માની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પરેશ ભૂપેન્દ્રના ખભા પર હાથ રાખીને સમજાવતો બોલ્યો, ભાઈ, હાર માનવી નહીં. એક પરીક્ષા આખું જીવન નક્કી નથી કરી શકતી. ભૂપેન્દ્ર નિરાશ હતો, પરંતુ માયાભાઈ ચૂપચાપ એની બાજુમાં બેઠા. થોડા સમય પછી ધીમેથી બોલ્યા કે બેટા, તું હારી ગયો નથી, પરંતુ જીતી ગયો છે. હાર તો એ છે કે તું ફરી પ્રયાસ ન કરે. યાદ રાખજે કે માટી પણ દરેક બીજને તરત નથી ઉગાડતી. બીજને ઉગવા માટે પણ કેટલોક સમય લાગે છે. ભૂપેન્દ્ર બાપુજીની વાત સાંભળી રડી પડ્યો, પરંતુ એ રડવામાંથી એને એક નવી શક્તિ મળી. બાપુજી, હું ફરી પ્રયત્ન કરીશ. આ વખતે વધુ જોરથી મહેનત કરવા લાગ્યો. ગામમાં કેટલાક લોકો વાતો કરવા લાગ્યા, અરે, ભૂપેન્દ્ર તો પાસ જ ન થયો, એની મહેનત વ્યર્થ ગઈ. પરંતુ કેટલાકે સાથ આપ્યો, આવો દીકરો ફરી પ્રયાસ કરશે, હારશે નહીં. માયાભાઈએ એને જે સંસ્કાર આપ્યા છે એ બળવાન છે. માયાભાઈએ ગામની વાતોને હળવેથી હસીને દૂર કરી નાખી. લોકો બોલે એમાં શું, મારા દીકરાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી તાકાત છે. ભૂપેન્દ્ર ફરીથી અભ્યાસમાં લાગી ગયો. આ વખતે વધુ શિસ્ત સાથે સવારે દોડવા જતો, પછી બાપુજીને ખેતરમાં મદદ કરતો અને બપોરથી માંડી છેક રાત સુધી પુસ્તક વાંચતો. પરેશ પણ ભાઈને માર્ગદર્શન આપતો, ક્યારેક પ્રશ્નપત્ર બનાવી આપતો. માતાએ પણ એ વખતે કહ્યું કે મને લાગે છે કે આ વખતે તું ચોક્કસ સફળ થશે. માયાભાઈનું સપનું મજબૂત હતું. આ બધું જોઈને માયાભાઈ વધુ મક્કમ બન્યા. એક દિવસ ખેતરમાં બેઠા હતા ત્યારે એણે પોતાને જ કહ્યું કે મારા દીકરાઓ ઊંચા ઉડે છે. એક શિક્ષક બની ગયો, બીજો સરકારી નોકરી લેશે. હવે હું પણ મારા સપનાને છોડવાનો નથી. 20 વીઘા જમીન એ આપણું ઘરનું સ્વપ્ન છે. એ સપનું એક દિવસ જરૂર પૂરું થશે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, પરંતુ સત્ય હકીકત હોય એવી જ છે. મિત્રો, આ માયાભાઈના પરિવારમાંથી આપણને પણ કંઈક શીખવા અને જાણવા મળે એમ છે. મિત્રો, જીવનમાં ચડતી પડતી તો આવ્યા જ કરે છે, પરંતુ નબળા દિવસોમાં હિંમત હારવી ન જોઈએ અને સારા દિવસોમાં છલકાઈ જવું પણ ન જોઈએ. ભગવાન ઉપર ભરોસો રાખીને સતત મહેનત કરતા રહીશું તો સફળતા એક દિવસ આપણા ચરણોમાં આળોટતી જોવા મળશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.